Shampoo, shampoo, dada. Shampoo, shampoo, dada. Shampoo, dada. શું તારું દાદા? ના લે હવે મૂકો આવું સાહેબ નથી લાવ્યો લે કે લે દેખતા જેવું દાદા પેલો હપ્તો નતો હાલતો ને આપણે ઉપાડી નતા લાવતા ને હેર્યું અને ઓય બે કોઈ બે હો પેલી ગાડી ને નથી આવી કાલ મિલા પેલી આ ધોતી ને કર ના આપણું કેટલા દાડા માંગશે ભાઈ 2 દાડા માં આવી જાય. હા એ આપણા બાજુમાં જ રાખવાનું પાવું આપવા નહીં ત્યાં સુધી પૈસા ના આલે ને ત્યાં સુધી અલે તારી હું એક વાત તો ભૂલી જ જો મને આજ બાર ગામ જવાનું હતું નાવ તો પડશે મારે અલે મેઘા હા કાકા બાટલો આય લે આબુ લેતા છે મારા બાર ગામ જવું હો હાલો લો ક્યો મંતુર કા મંતુર નહીં ક્યો તારે એ મંતુર જ ના લે મંતુર નતું કો સંતુ કે એ સંતુર્ય હાય આબુ લેતા છે જજે એક હા અલે મેઘા પાછો મારે મગજ તકલીફ લાગે હું નાવ ને ના પેલા બાઈકે ધોઈ દેવું પડશે એટલે બાબા થોડું સારું લાગે કે બાઈકે ધોઈ ના તે શેમ્પુ લેતા જજે કેટલો લાવું હા 2 રૂપિયા વાળા લાવજે પાવ સારું અલ્યા પેલું શું હતું મંતુર ના મંતુર નહીં સંતુર અને બીજું હતું અને એમાં કામ પાછું જવું પડશે એ કાકા શું મંતુર સિવાય હતું અલ્યા તું એ હું તા તો મગજ ના એક શિકર પાછો આયા કરી કાકા ભૂલી ગયો શેમ્પુ હા એક કામ કર તું બોલતો જા શેમ્પુ હા. શેમ્પુ એટલે યાદ રહી જા શેમ્પુ 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 દાદા આ છોકરાએ તો આપણી આબરૂ કાઢી. વાત સાચી છે દાદા, આજકાલનો છોકરાએ આપણું અપમાન કરી. બોલાઈ ન ગેલા બોલાઈ ન હોય એ ઓમાય લે હું કાકા હું બોલે તું શેમ્પુ 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 બોલે છે બોલે શેમ્પુ શેમ્પુ દાદા બોલ દાદા શેમ્પુ દાદા દાદા નહીં શેમ્પુ દાદા તમ મારો એમ તો કો પેલા શેમ્પુ નહીં શેમ્પુ દાદા નો મારું હું તો શેમ્પુ લેવા જાઉં શેમ્પુ ને શેમ્પુ દાદા એ ગેલા તમે હું જોડ્યા મારો મારું અપમાન કર્યું માટે માર પાગલ કાકા બોલાવી લાવજો એ યાદ રાખજે જો ભાડે ની મારે હો રાખજે અપમાન કર્યું મારું મારવાના આવી છે તો તમે બેહી રહ્યા મારા તો ખરા દાદા. ને કાકા બોલી ના આવે કાકા બેવ કાપ ચમ રોતો આવી કાકા હું જતો તો ને, તમે મંગાય પેલું શેમ્પુ શેમ્પુ બોલતો એટલે લાયો તો જ્વેલરી આબુ શેમ્પુ બોલતો નહીં લાયો તમે કીધું તું ને આબુ આવે શેમ્પુ શેમ્પુ બોલતો જાતો તે કોક ડોબા હતા ને તેઓને મને પકડીને માર્યો એક કણ હું શેમ્પુ બોલતો જાતો હતો ને તે તારો કોક હશે એવો હું કશું નહીં કરું કાકા હું હેડે જ જાતો તો તારે કહેવાના લે ક્રો વાગનો તું ભૂલી જતો લે મારા કાઢો વાગન કોમ મારે ને તને ગા મને તો બૈડા મેં દુખાયો આરે ધોકો આવી નો બૈડો પાકશે ચિયો તો ખાલી વતા હેડ બધા કાકા હું નહીં આવતો ઈવાને મન છે ધમકી આવી જોવા ભાડે નીકળ માર્યો અલે તને ખબર નહીં પડતી મૂર્ખા રોળું હાથમાં તો ભોડમ ના મેલા તારે રોળું તું ધ્યાન નહીં જો મને જબ્બા દુખાયો હવે હા તાર ન્યાલ ના જો ના દે બેજે ગયા અને તુંએ માય કાંગલી પાછે વાગનો છોકરો થઈને લે હવે આ ધમકી આલી બેડા ભાગી વાળા તું જોઈ ખાલી મારા છોકરાને મારી જઈ જો કપા અલે તારી મને લાગે હું કોઈક બીજા ડોહાને ઉલાડી મેલી મને તો ખબર જ નહીં કયો ડોહો મારે પૂછવા જવું પડશે અલે મેઘા હા કાકા એના કેવા હતા મને એમ કહી દેજે ખાલી કાકા ડોહા પાના કાળી ભાગી હતી અને કાળા ચશ્મા પહેર્યા હતા અને બે એવાના બોડીગાર્ડ હતા ને ઊંચા હોટ જેવા હતા અલે આ ડોહો બોડીગાર્ડ લઈ રખડા હા એટલે એના બોડીગાર્ડ ની તાકાત નહીં મારા આગળ પડે તો 10 બોડીગાર્ડ હશે ને તો હું એકલો કાફી ખાલી ચોકડું ભરા કહી દેજે લોકેશન હા આપણે એવા ગલ્લો નહીં સદાબાનો ઈવાની કણ હા ડો જો ખાલી હરીવાની વાત છે ભલા માણસ એટલે હવે શેઠ આયા નતા યાર કોઈ બેહું પડે પૈસા લેવાને ઘેર ના જવાય કોઈ ખવરાવીને ભૂસ્યા તરસ્યા લઈને આયા કયા ગોટા કયા પડશે એ ગોટાથી હું થાય એટલું એટલે 2 દિવસો કહી જાઉં જુઠ્ઠું બોલા તમે યાર વાત પછી તમારા અંગાત ના આવે
એ વાલાજી જો એડા ધોકો લઈ સદાબા ગલ્લા બાજુ કોક આયા ને તે મારો છોકરો શેમ્પુ કરતો જતો ને તે વગન કોમનો મારે બોલો વગન કોમનો એ વગન ઓક તો મારે યાર એટલે હું મારવા તો ઈવન નહીં પણ આ છોકરા તો કર્યું છે ઈવન કોઈ નહીં કર લે હું પૂછીને આવ્યો હા તો અમે ગાંઠી આવી જોઈએ બતાઈએ એ વાલાજી હા એક કામ કરો હા પોલીસ વાળા ફોન કરી નાખો જો એરિયા વધારે મારે તો પોલીસ વાળા આવી જાય આપણે તે આપણે ફોન કરવું પડું જેવું લાગી હેલો સાહેબ બોલે હા આપણે ઢેગલાપરાના ચોકમાં આવજે પેલા ગોદરા અલા એકનમાં છોકરો જતો હતો ને શેમ્પુ લેવા તેને શેમ્પુ નામ યાદ નતું રહેતું ને શેમ્પુ કરતો જતો હતો તે શિકર કોક હતા ને તે યુવાને મારા છોકરા મારે વગન કોમનું એટલે વગન વખત મારે બોલો પછી મારો છોકરો રોતો આવે ને હું હવે ઈકન જઈએ અમે ઈકન તમે આવો ચોક આ તો અમને મારી તો ગુંડા હોય તો આવો ને હા આવો એટલે બાલુજી ઊભા તો રહો હું તમે આગળ હેડે જો મેગા નિશાન કર્યું નહીં કરી આપણું ન્યા બાયો કરવું ને કશું નહીં ભલે એમ તઈ નક્કી હેરે જ લાગી મને મેઘલા કીધું ને રેજ રેડ કર ભલે તમે મારા મેઘલા ચા મળ્યા મને એમ કહેજો મેઘલો હાલ છોકરો આવ્યો તો તમારી બાજુમાં જતો હતો પેલા દુકાને તો તમે મારે ચા વગન કોમનો અપમાન કરતો તો એ છોકરો એટલે મેં મારે તમારું અપમાન શું કર્યું ને મને શેમ્પુ કરતો તો વહીથી જાતો ને શેમ્પુ લેવા જતો શેમ્પુ જ કરે ને શેમ્પુ દાદા આવે દાદા બોલ તું એ નકર તને ભમાય એટલે આ ઢોકળો દે તારા ધોકાથી જ મારે તને મારા ઉપર હાથ ઉપાડી દે ને તારું નામ મને કહી દેજે હું કર લે બોલે હું કર લે બોલ માફી બોલવાનું એટલે ભંભોલા જેવા લઈને આવ્યો છું તું મને પકડા ફુગ્ગા જેવા થઈને આવ્યો ગચ્ચા એવું હરે એ બધાય કેકરા મારો લે તારા દુકાનથી તને એ આપણે દુઃખ કાઢું ના પેલા ઉભા થઈ જાય ને ગોળીઓ મારે એ ગલે આ તો તમાર કાળી પાઘડી ની મન રાખવું બાકી કાળા કર ના હતા કાઢું ના હાલી બોલતો હાલી બોલતો તું હું નહીં બોલી આ બોલાઈ ભૂરે હાલી બોલવાનું આ બે બોડીગાર્ડ ઇન્દમ નહીં રાખે બોડીગાર્ડ નું નામ હું નામ રાખું મેલો ને ગેલો તમારો સૌથી ઊંચામાં ઊંચો બોડીગાર્ડ છે ગેલો તમારો સૌથી ઊંચામાં ઊંચો બોડીગાર્ડ છે ગેલો અને તમારો સૌથી માઇક આંગલી મેલો લે તને માઈક આંગળી કોઈ દાદા એ તો ખાલી મારે બોલવાનું ટેવ હો, બાકી હું નહીં બોલતો એવું એટલે ઓય ઓય બોલે એ પકડો ને પોલીસ વાળાને ફોન તો કર્યો પણ પોલીસ વાળા આવીને તાંજો આટલો ઉભા રાખવા તો પછી માર ખાવ તો ખાવ લે પકડ લે ઓય લે તું કાઢ્યો હવે અરે શેબુ દાદા કભી કભી લગે ઇतना ટકરા कर दी એ ગલે બધો સાઈડમાં કર એ વાલાજી હું કહું હા આ સીધી આ કાકડી જેવા આપું સાઈડમાં કામ કોઈ એ આ સાઈડમાં કરો ગોળી મારે ને નહીં જો કર લે આ તારી આ બે સાઈડમાં કરો ને લે આ બાઈક છોડે મફત ની આવી જઈએ ને બેહું હું કહું કોણ માફી મંગાયા જીવી ને પગે પડો ગમે તે કરીને પોલીસ વાળા આવે ને એના પહેલા મને માફી માંગી લો તમે મુએ માંગી લો તમે પહેલા માંગો માફી માંગો તું એટલા ચશ્મા લે ચશ્મા પેટી માફી માંગે દાદા હું જઈ ગઈ એતા નહીં આવતો ના પગે પગે પડી જાય ભાઈ જીનો હું પોતા જઈ ગયો હા તું માંગો માજી દાદા એ રીતે ના ગણાય ભાગ નહીં માસ ને પૈસા પગે ના પેક હવે આવતો ના પાઉ એ તે બે આ સાઈડ તારો લે સેડે એ તે ભાઈ બેઓ ટિકટ નહીં ઓય કર અરે ગાઈ તો નાતે આઈ યાર હાવ આવે તો આપણું ના લેવાય પોલીસ વાળી લાગે કોઈને કીધું હોબળો
હું પાણી પીને આવું. હા. મારે નાઈ જવું પડશે. પેલા બે માર ખાઈ ને તો હું સોડાઈ દઈએ. પણ મને કોઈ સોડા આવો. અલે આ તારી પેલા ઉભા ફટો પટોડો. એ છે ને જોવાનો. બોલે આબર લાવ. અરે અમન ઓને બહુ મારે અમાર અને ઓન પેલો શેઠ ને પેલો ગટો ગટો દાદા એરો પાણી પીવા જેવો આવશે મને બાવા. મારવા તો ઓહો શીખત તો વાઘાને વાગ્યા. વાઘા માટે મારું ગયા. વાગે સાહેબ. અને જો દાદા તો પોણી ચકલી નહીં દેખાતા જતા રહે લાગી. હવે આપણે દોડવાનું કરવું પડશે. બાઈક જો ઠેલા આપણે દોડવા કરો આપણું ચલો નીકળો. સાહેબ અરે હાથમાં નહીં આવી આપણે આવવાની જરૂર નથી. આપણે પેલા શેમ્પુ દાદા પકડવાના હતા. તો એને સટકી છે ને આપણ જોતા આમ પકડી શું કરવા હતા આપણે? થોડું પછી બાઈકનું બાઈકને આપણે લઈ લઈએ. પોલીસ સ્ટેશનમાં જમા કર. ઓ કાકા હવે તો ઘેર જતા રહો આ જો તારી બાઈકની એ તો એવું છે. આલતા જ હું લઈ દઉં તે ના, ના, ચિંતા કર્યા વગર ઘેર જતા રહો. એ શેમ્પુ જો ભાડું ને ઈ નાખતો. જેલમાં હા, જેલમાં તારી ચિંતા કરીને જતા રહો. કોક હોય તો અમુક ફોન કરી દેવાનું. હું તો એનું તમે ચાલુ કરવાનું. લઈ દો. બાઈક તો ખરેખર જોરદાર હો. ઘોડા જોઈ નાખું ના, ના. સાહેબ સ્ટેન્ડ તો કરો ચેન્જ કર.